શહેરા તાલુકા પંચાયતના વિરોધ પક્ષના નેતાને વિવિધ ગુના હેઠળ 2 જિલ્લામાંથી હદપારનો હુકમ કરવાની સુનાવણીનો મામલો સામે આવ્યો છે, જેમાં પ્રાંત અધિકારી શહેરા દ્વારા જેબી સોલંકીને આક્ષેપો અંગે પોતાનો પક્ષ મૂકવા માટે તક આપવામાં આવી। જસવંત સોલંકીએ એક સાક્ષી સાથે પોતાનો પક્ષ રજૂ કરવા કહેવાયું છે। કાયદો અને વ્યવસ્થા સુલેહ અને શાંતિનો ભંગ થાય, જાહેર વ્યવસ્થા ખોરવી નાખી ભય અને ત્રાસનું વાતાવરણ પેદા કરી પબ્લિક ઓર્ડરનો ભંગ થતો હોવાની એક નોટિસ જશવંતસિંહ સોલંકીને આપતા તેઓ પ્રાંત અધિકારી સમક્ષ હાજર થયા હતા, જેની સામે જેબી સોલંકીએ આક્ષેપ કર્યા અને કહ્યું કે રાજકીય કિન્નખોરી આખી મહત્વનું છે કે રાખીને તડીપાર કરવાની નોટિસ આપવામાં આવી છે। સમગ્ર મામલે વધુ સુનાવણી 17 માર્ચના રોજ હાથ ધરાશે। જેબી સોલંકી વિરુદ્ધ મહીસાગર અને પંચમહાલ જિલ્લામાંથી તડીપાર કરવા માટેની જે પ્રોસિજર સંદર્ભે આજરોજ મહેરબાન પ્રાંત સાહેબ સમક્ષ મુદત રાખવામાં આવેલી, જેમાં જેબી સોલંકી વિરુદ્ધ થયેલા આક્ષેપો અંગે આર્ગ્યુમેન્ટ કરવામાં આવેલા છે અને વધુ દલીલો માટે નામદાર પ્રાંત સાહેબે 17/3ની આગામી મુદત આપેલી છે। મારી પર રાજકીય કિન્નાખોરી રાખીને તડીપારની નોટિસ આજે આપવામાં આવી। માનનીય પ્રાંત કલેક્ટર સાહેબે આ વિશેની મારા જે વકીલ સાહેબ હતા પ્રભાર સાહેબ એમને સાથે લઈને આવેલો, હિયરિંગ થયું છે। તારીખ આવનાર તારીખ 17/3 વધુ હિયરિંગ માટે રાખેલ છે। પરંતુ કાયદા પર વિશ્વાસ છે, કાયદો કાયદાનું કામ કરશે। મને કાયદા પર વિશ્વાસ છે અને તડીપાર લગભગ કરવા નહીં આવે એવું મને લાગે છે, કારણ કે મને કાયદા પર વિશ્વાસ છે। પરંતુ મારી પર કોરોના રસીની માફક કાયદાનો દુરુપયોગ અત્યારે હાલમાં મારી પર કરવામાં આવે છે। હું પથ્થર જેવો છું, ગમે તેવા બ્લાસ્ટિંગથી તૂટવાનો નથી। એટલે હું સામેવાળી જે પણ વ્યક્તિઓને કહેવા માંગુ છું કે કાયદા પર મને વિશ્વાસ છે, ન્યાયતંત્ર પર વિશ્વાસ છે।